કડી પેટા ચૂંટણીમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના પ્રભારીની જવાબદારીનો ઇનકાર કર્યો। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કડી બેઠક પર કોંગ્રેસ દ્વારા પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, પણ તેમણે ના પાડી દીધી। આ સાથે પ્રદેશ નેતાગીરીથી નારાજ ધારાસભ્ય મેવાણીએ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં રજૂઆત કરીને જાણવા મળ્યું છે। જોકે હવે આ જવાબદારી પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખને સોંપવામાં આવી છે। આ બેઠક પર 19મી જૂને મતદાન અને 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે। અમદાવાદની હોટલમાંથી ઝડપાયું ગેરકાયદે ગર્ભપાત કૌભાંડ। 10,000માં ગર્ભપાત કરાવી આપતી નર્સ। અમદાવાદના સાણંદ ચોકડી પાસે પનામા હોટલમાંથી પોલીસ અને આરોગ્ય વિભાગે ગેરકાયદે ગર્ભપાત કૌભાંડને ઝડપી પાડ્યું। હોટલના રૂમમાંથી પોલીસે અમલતા દરજી નામની નર્સ સહિત 3 મહિલાઓને ઝડપી પાડી। અમલતાએ કબૂલાત કરી કે તે 3 વર્ષથી 10 થી 25,000માં મહિલાઓના ગર્ભપાત કરતી હતી। ઝડપાયેલી એક મહિલાએ ગર્ભપાત કરાવી દીધો, જેના મૃત ભ્રૂણને પુરવાર રૂપે પોલીસે કબજે લીધું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ। અલગ અલગ મુદ્દે ચર્ચા થઈ। રાજ્યના વહીવટી મંચે બુધવારે મહત્વપૂર્ણ મામલાના નિર્ણય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ। તાજેતરમાં કમોસમી વરસાદને કારણે ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે વિભાગીય અહેવાલ રજૂ થયો। મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને સર્વે ઝડપે પૂરું કરી તેમજ ખેડૂતો સહાય માટે પાયાદાર કામગીરી શરૂ કરવા આદેશ કરાયો। ઉપરાંત શહેરમાં વધી રહેલા કોરોનાના કેસ વિશે પણ ચર્ચા થઈ। જાંબુડી વિસ્તારમાંથી ગુજરાતના ભાગ્યે જોવા મળતા સોસ્કેલ વાઇપર કુરશોર નામના સાપનું રેસ્ક્યુ। હાલોલ શહેરની બહાર આવેલ જાંબુડી વિસ્તારમાં આજે મંગળવારે બપોરે એક ઘાતક સાપ જોવા મળ્યો, જેમની જાણ ફાયર અને રેસ્ક્યુ ટીમના કર્મચારીને જીવદયા પ્રેમી જયેશ કોટવાડ અને વાયકે પટેલને કરાતા બંને જાંબુડી ખાતે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યુ કર્યું, જેમાં ઝડપાયેલો સાપ ગુજરાતમાં ભાગ્યે જોવા મળતો 4થા નંબરનો સૌથી ઝેરી સાપ સોસ્કેલ વાઇપર હોવાનું જાણવા મળ્યું, જે સાપ ગુજરાતમાં કુરશો તરીકે ઓળખાય છે। જૂનમાં 7 થી 9 તારીખ દરમિયાન ભારે પવન સાથે અંધારિયા વરસાદની શક્યતા। અંબાલાલ પટેલે કરી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે 10 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે, જેમાં દક્ષિણી અને મધ્ય ગુજરાતમાં ચોમાસું પહેલા પ્રવેશ કરશે। વધુમાં કહ્યું કે 7 થી 9 તારીખ સુધી અંધારિયો વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરી છે। જમીન ખરીદ વેચાણના 117 વર્ષ જૂના કાયદામાં કેન્દ્ર સરકાર કરશે ફેરફાર। કેન્દ્ર સરકારે મિલકતની ઓનલાઈન નોંધણી ફરજિયાત બનાવવા અને દસ્તાવેજોની ડિજિટલ જાળવણી માટે એક બિલનો મુસદ્દો તૈયાર કર્યો છે। આ બિલ 117 વર્ષ જૂનું નોંધણી કાયદાનું સ્થાન લેશે, જેમાં એગ્રીમેન્ટ ટુ સેલ, પાવર ઓફ એટર્ની, વેચાણ પ્રમાણપત્ર અને સમાન ગીરો જેવા દસ્તાવેજની નોંધણી ફરજિયાત રહેશે। ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગે જાહેર ટિપ્પણીઓ માટે આ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે।